લૂંટેરી દુલ્હનનો વધુ એક કિસ્સો સામે આવ્યો છે, જેમાં એક વ્યક્તિ લૂંટેરી દુલ્હનનો ભોગ બન્યો છે। ઇન્ટરનેટ થકી લગ્ન કરાવવામાં આવ્યા હતા અને ત્યાર પછી આ કિસ્સો પ્રકાશમાં આવ્યો છે। મહેસાણાના એક પંજાબી કાકાને આ રીતે લગ્ન કરવું ભારે પડ્યું છે। નવી લૂંટેરી દુલ્હનને બહાના બતાવીને 98 લાખથી વધુનો ચૂનો ચોપડ્યાની ફરિયાદ નોંધાઈ છે। નવી દુલ્હન લગ્નનું નાટક કરી ₹89,93,000 રોકડ અને ₹9 લાખનું સોનું લઈને ફરાર થઈ હતી। જે મામલે ફરિયાદીએ લૂંટેરી દુલ્હન મનદીપ કૌર સહિત 3 સામે ફરિયાદ નોંધાવી છે। બનાવની વાત કરીએ તો મહેસાણામાં રહેતા અને મૂળ પંજાબના હુકુમસિંહ વિરદીની પત્નીનું અને પુત્રનું કોરોનામાં નિધન થતા તેઓ અને તેમની પૌત્રી એકલવાયુ જીવન જીવતા હતા। પૌત્રીની સાર સંભાળ લેવા માટે તેઓએ બીજા લગ્ન કરવાનો નિર્ણય લીધો, જેમાં શાદી.com એપ મારફતે પંજાબના લુધિયાણાની મનદીપ કૌર નામની મહિલા સાથે સંપર્ક કર્યો। જે બાદ 17 જાન્યુઆરી 2023ના રોજ બંને પંજાબમાં લગ્ન કર્યા હતા। મહેસાણા આવ્યા બાદ મનદીપ કોઈને કોઈ બહાને ફરિયાદીને શારીરિક સંબંધ બાંધતા રોકતી હતી। જે બાદ નવા બહાને પૈસા લઈ જતી અને ફરાર થઈ ગઈ છે, જેને લઈને હવે ભોગ બનનારે નવી પત્ની અને તેનો પુત્ર તેની બહેનપણી સામે મહેસાણાથી બી ડિવિઝનમાં ફરિયાદ નોંધાવી છે। આ યુવતીએ આ ફરિયાદી પાસેથી અવારનવાર કોઈના કોઈ બહાના હેઠળ કે મારા ઘરમાં મારી માતાની તબિયત સારી નથી, કોઈને ઓપરેશન કરાવવું છે અથવા ઘર વખરીની કોઈ ચીજ વસ્તુઓ લાવી છે, એમ કરી ટોટલ 89,93,500 રૂપિયાની માતબર એટલી મોટી રકમ એણે મેળવી લીધેલી। અને ફરિયાદી જ્યારે એ પૈસા બાબતે કે પછી એની પાસેના જે 18 તોલા વજનના જે સોનાના દાગીના હતા એ દાગીના પણ આ યુવતી લઈ ગયેલી।